માંથી પસાર થતી વાન ખાડીમાં લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું હતું. સુરતના હથુરણ વિસ્તાર તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા ખાડી દૂષિત બની હતી. ગ્રામજનો દ્વારા જીપીસીબીને ફરિયાદ કરતા જીપીસીબીએ સેમ્પલ લઈ તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના પાનોલી ગામ અને જીઆઈડીસીને અડીને વહેતી વાન ખાડી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો રોષે ભરાયા હતા. સુરતના હથુરણ તરફથી આવતી ઉકાઈ નહેર અને વાન ખાડી અચાનક વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈ અને જળસ્ત્રોત દૂષિત થયા હતા. આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી. નહેર તેમજ ખાડીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા. તેમજ ખાડીમાં ક્યાંથી દૂષિત પાણી આવી રહ્યું છે તે અંગે જીપીસીબી દ્વારા સુરત જીપીસીબીને પણ જાણ કરી તેમની મદદ લીધી હતી. પ્રાથમિક ટેન્કર મારફતે રાસાયણિક પાણી બંને જળ સ્ત્રાવમાં ઠલવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જે પણ કસૂરવાર હોય તેની સામે આકરા પગલાં ભરો. વાનખાડી પાનોલી આદિવાસી વિસ્તારની જીવાદોરી છે. અહીં લોકો કપડાં ધોવાથી માંડી વાસણ સહિત ઘરના અન્ય કામો પાણીનો ઉપયોગ કરે છે. ત્યારે રાસાયણિક પાણીને લઈ અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે, તો ખેતીમાં પણ આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે જે પણ કસૂરવાર હોય તેની સામે જીપીસીબી આકરા પગલાં ભરે અને તપાસ કરી ભારે એમને સજા કરે તેવી એમની માંગ છે. આમ કહ્યું પાનોલી ગ્રામ પંચાયતના સભ્ય સંદીપ વસાવાએ. તો ઉકાઈ જમણા કાંઠાની નહેરમાંથી સેલ નોટિફાઈડ વિસ્તારને પીવાનું પાણી તો ઉદ્યોગોને વપરાશનું પાણી સપ્લાય મળે છે. તો અંકલેશ્વર હાંસોટના ખેડૂતો સિંચાઈનું પાણી મળે છે. તો વાનખાડી કિનારે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના 20થી વધુ ગામો માટે જીવાદોરી સમાન છે. આ પાણી ઢોર ઢાખર, ખેતી, ઘરના પીવા સિવાયના અન્ય કામોના વપરાશમાં ઉપયોગી છે. ત્યારે બંનેમાં રાસાયણિક પાણી આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. હું ગ્રામ પંચાયત સભ્ય સંદીપ વસાવા. આજે સવારે મને જાણકારી મળી કે જમણા કાંઠા નહેર પાનોલી ગામમાં જે પસાર થાય છે એ નહેરમાંથી એકદમ પીળા રંગનું કેમિકલયુક્ત પાણી વનખાડી મારફત ગામમાં જઈ રહ્યું છે. જ્યારે અમે તપાસ કરી તો સાહેબ અમે આ એકદમ પીળા રંગનું પાણી અમને જોવા મળ્યું છે અને જે પણ જવાબદાર નરાધમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે. કેમ કે અમારી આદિવાસી મહિલાઓ અહીંયાથી વાસણ, કપડાં અને બધું મતલબ નહાવા ધોવાનું કામ અહીંયા કરે છે. બીજું કે આ પાણી સીધું ખેતરમાં જાય છે તો સજીવ સૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય એમ છે. તો મારી એક જ માંગ છે, અમે જીપીસીબીને પણ જાણ કરી છે ને જીપીસીબીએ પણ આવીને તપાસ કરશે, જેથી અમને આનું જલ્દી ન્યાય મળે એવી અમારી માંગ છે સાહેબ. હા, અમારા હાથપગ બી ચચરે, બેસરા પાડીએ. અમારા પાણી ગામમાં બહુ દુઃખ છે. તમે આ પાણીથી અમે કપડાં ધોઈએ છે. અમને ફોન લાગ પડે તે છોકરા નાવા આવે તે આવું કાંઈ થોડું ચાલે. બંધ કરો પાણી. તમે અમે પંચાયતમાં લેજું તમારા લોકોને. મારું નામ કાંતિ છે. અમે નાવા આવેલા હતા, બરાબર. આખો ચચટી છે, કેમિકલ કાઢી આવે અમને ખબર નથી, બરાબર. આ કેમિકલની અંદરમાં ગમે તે લોકોને નુકસાન થાય, બરાબર. એ તમારે સરકારને જે કરવું હોય તો તમે કરજો.